નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 10મું માપન પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 10.2 આ ચેપ્ટરનો છે ત્રીજો પાર્ટ. અગાઉ આપણે બે પાર્ટમાં સ્વાધ્યાય 10.1 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોમાં લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દાખલા ગણો. પહેલું, એક ચોરસ બગીચાની બાજુની લંબાઈ 58 મીટર છે, તો આ બગીચાનું ક્ષેત્રફળ કેટલું હશે? બગીચો કેવો છે? ચોરસ. તો કે ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી આપી છે? 58. 58 ગુણ્યા 58. સિમ્પલ ગુણાકાર કરીએ. દશક ઉપર ગુણાકાર ચાલુ કરીએ. એકમમાં પડીશું 8 5 40 ની શૂન્ય વધી પડી 4. 25 25 25 ને 4 29 ઉમેરીએ એટલે બરાબર. 88 64 નો ચોકડો વધી પડી 6. 8 5 40 40 ને 6 46. તો 4 6 તેનો તગડો વધી પડી 1 ને 3 એટલે 3364 મીટર એ બગીચાનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ બીજો દાખલો, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 72 મીટર અને પહોળાઈ 63 મીટર છે, તો આ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? પ્લોટ કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 72 મીટર. પહોળાઈ કેટલી છે? 63. 72 ગુણ્યા 63 કરવાના. દશક પૂર શૂન્ય બરાબર, એટલે એકમથી ગણી દશકથી ગણી એટલે એકમ પડી શૂન્ય બરાબર. 6 2 12 બગડો વધી પડી 1. 7 6 42 42 ને 1 43. 3 2 6 અને 7 3 21. 6 3 5 ને 4 4536 મીટર છે, તો થશે 4 મીટર. 4536 4 મીટર પ્લોટનું ક્ષેત્રફળ થશે. ત્રીજો દાખલો, એક ચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપી દીધેલ છે 2500 મીટર, તો આ ખેતરની બાજુની લંબાઈ કેટલી થશે? તો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું છે? 25. તો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈનો શું થશે? આ કૌંસ ઉપર વર્ગ થશે બરાબર. એટલે 25નું આપણે વર્ગમૂળ કાઢવાનું રહેશે. 25નું વર્ગમૂળ આપણે કાઢીએ. 0 છે એકમનો અંક એટલે 2 વડે ભાગ હાલે. 2 1 2 2 2 4 1 વધ્યો 5 2 10 ને 0. હજી 2 વડે ભાગ હાલશે. 6 2 12 2 2 4 1 વધ્યો 5 વડે ભાગ હાલશે. એકમનો અંક 5 છે ને. 125 5 625 25 5 125 25 25 25 ને 5 1 5. એટલે શું આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 2નો વર્ગ ગુણકમાં 5નો વર્ગ ગુણકમાં 5નો વર્ગ. એને અંડર રૂટમાં મૂક્યા બરાબર. એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 25 25 25 2 50. તો આપણે એ લંબાઈ છે, એ લંબાઈ આપણે મળશે 50 મીટરની. ત્યારબાદ ચોથો દાખલો, એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 2404 મીટર છે,
જો ખેતરની લંબાઈ આપી છે 60 મીટર, પહોળાઈ શોધવાની છે. તો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપી દીધું છે 2400, લંબાઈ આપી છે 60, પહોળાઈ આપણે ગોતવાની છે. આ 60 ગુણકનો છે, બરાબરની આપી છે ભાગાકારમાં 2400 છેદમાં 60 બરાબર પહોળાઈ. 0 0 ઉડી ગયા, 6 4 24 થાય. બરાબર. હવે આ મીંડું છે એ કેને આપી દેનું, 4 ને આપી દેનું, એટલે 6 4 24 જો આ લગાડ્યું મીંડું 240 થઈ ગયા. હવે 6 6 રદ થઈ ગયા, એટલે પહોળાઈ એવી 40 મીટર. ત્યારબાદ દાખલા નંબર 5. એક ચોરસ પ્લોટ અને લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ સરખું જ છે. ચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર હોય, લંબચોરસ પ્લોટની લંબાઈ 80 મીટર, તો પહોળાઈ શોધો. તો સૌથી પહેલાં આપણે જે ચોરસ પ્લોટ છે, આપણે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી આપી છે? ચોરસ પ્લોટની લંબાઈ છે 40, 40 ગુણ્યા 40 કરશું. ચોકે ચોકે 16, પાછળ લગાડ્યા 2 મીંડા, 1600 મીટર થયું. હવે એના આધારે આપણે લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધશું. તો કે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું છે? સરખું જ છે બેયનું, તો આ 1600 થયું. લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 1600 થાય. લંબાઈ આપી દીધી 80, પહોળાઈ આપણે ખબર નથી. 80 ગુણાકાર બરાબરની આપી ભાગાકારમાં 1600 છેદમાં 80 બરાબર એવી પહોળાઈ. એક એક મીંડું ઉડી ગયું. 8 2 16, પાછળ લગાડ્યું મીંડું, 8 8 રદ કરી દીધા. બરાબર. વધ્યા કેટલા? 20. તો પહોળાઈ આવશે બરાબર 20 મીટર. પહોળાઈ એવી 20 મીટર. ત્યારબાદ દાખલા નંબર 6. 400 મીટર લંબાઈ, 300 મીટર પહોળાઈ. આ ખેતરને ખેડવાનો ખર્ચ દર 100 ચો મીટરના 6 રૂપિયા પ્રમાણે કેટલો થાય? તો સૌથી પહેલાં આપણે આ ખેતર છે એ કેવું છે? લંબચોરસ છે. કેવું છે? તો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ પહેલાં મેળવીશું. ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી દીધી છે 400 મીટર, પહોળાઈ આપી દીધી છે 300 મીટર. 4 3 12, 1 2 3 ને 4, 1 2 3 ને 4. આ શું છે? મીટર છે, એનું થઈ ગયું 100 મીટર. એટલે 1,20,000 ચો મીટર થયું. હવે 100 ચો મીટર ને ખેડવાનો ખર્ચ કેટલો છે? તો કે રૂપિયા 6 છે. આપણે કેટલું ખેડવાનું છે? 1,20,000 ચો મીટર ખેડવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? બરાબર. ક્રોસ ગુણાકાર 1,20,000 ગુણકમાં થશે 6 અને છેદમાં આવશે 100. 2 મીંડા રદ થઈ ગયા. 12 6 72, 72 પાછળ લગાડ્યા 2 મીંડા, એટલે 7200 રૂપિયા એ ખર્ચ થશે. ત્યારબાદ દાખલા નંબર 7. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 4 મીટર તથા પહોળાઈ
2 મીટર 50 સેમી એટલે કે લંબચોરસ ટેબલ છે. એને પોલિશ કરવાનો ખર્ચ એટલે કે એને સાઇન આપવાનો ખર્ચ છે ચમકાવવાનો એ દર 4 મીટરના 250 લખીએ કેટલો થાય કહેવાનું છે. તો પહેલાં આપણે લંબચોરસ ટેબલનું ક્ષેત્રફળ મેળવી લઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ તો આપી 4, પહોળાઈ છે 2 મીટર 50 સેમી બરાબર, એટલે એ થશે 2.5 50 મીટર. આ પહોળાઈ કેટલી થાય 2.50 થશે, કારણ કે 2 તો આખા છે મીટર એટલે પોઈન્ટની આગળ આવે છે. 50/100 એટલે એકમ દશક ને 100 પર પોઈન્ટ એટલે 2.50 મીટર એ રીતના થયું. તો 4 ગુણ્યા 2.50 એટલે 250 ગુણ્યા 4 કરી નાખીએ આપણે. 4 0 0 5 4 20 0 વધી પડી 2 4 2 8 9 ને 10. પોઈન્ટ ક્યાં આવશે એકમ દશક ને 100 ઉપર એટલે આવ્યા 10 મીટર. જવાબ શું મળ્યો આપણે 10 મીટર. આનો આટલું ટેબલનું ક્ષેત્રફળ થયું. હવે 1 ચોમીટર પોલિશ કરવાનો ખર્ચ કેટલો છે રૂપિયા 250. તો આપણે કેટલો કરવાનો 10 ચોમીટર પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા થાય 10 ગુણ્યા 250 25 25 1 ને 2 2500 રૂપિયાનો ખર્ચો થશે. કેટલો 2500 રૂપિયા પોલિશ કરવાનો ખર્ચો થશે. તો આ આપણે સ્વાધ્યાય 10.2 ના 1 થી 7 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો. થેન્ક યુ, આભાર.